ત્રીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે, ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ સાથે ક્યાંક ને ક્યાંક ઈવીએમ ખોટકાયાની માહિતી પણ પ્રાપ્ત થઈ રહી છે. તો બીજી બાજુ માણાવદરમાં બોગસ વોટિંગના મામલા પણ સામે આવ્યા છે. આપણે જણાવીએ કે માણાવદર વિધાનસભામાં પેટા ચૂંટણીમાં બોગસ વોટિંગની ફરિયાદ નોંધાઈ છે. કોંગ્રેસના ઉમેદવારે આ ફરિયાદ કરી છે. આપણે જણાવીએ કે માણાવદરમાં જે પેટા ચૂંટણી યોજાઈ તેને લઈને ફરિયાદ નોંધાઈ છે. રાફડા ગામે બોગસ વોટિંગની ફરિયાદ નોંધાઈ છે. મહત્વનું છે કે ફરિયાદના આધારે પોલીસ દ્વારા તપાસ કરાઈ રહી છે. આ જ મામલે સંવાદદાતા અભિષેક જોડાઈ ચૂક્યા છે. અભિષેક, શું કહેશો? જે રીતે બોગસ વોટિંગની ફરિયાદ નોંધાઈ છે, શું છે વધુ માહિતી? જે રીતે સૌરાષ્ટ્રમાં સવારથી મતદાન થઈ રહ્યું છે, પણ અત્યાર સુધી જે મતદાન થઈ રહ્યું એ ઓછું છે. 20% સરેરાશ મતદાન છે. જૂનાગઢની વાત કરીએ તો 17% જેટલું મતદાન થયું છે. એવામાં ઈવીએમ ખોટકાયાની ઘણી ફરિયાદો મળી રહી છે. પણ તાજેતરમાં જ કોંગ્રેસના જે માણાવદરના ઉમેદવાર છે અરવિંદ લાડાણી, એમણે ફરિયાદ કરી છે કે રાફડા ગામે બોગસ વોટિંગ થઈ રહ્યું છે. એમણે તરત પોલીસ સ્ટેશનમાં ગયા અને પોલીસ સ્ટેશનમાં એમણે ફરિયાદ નોંધાવી છે અને એના આધારે પોલીસે ફરિયાદ પણ શરૂ કરી છે.